ગુજરાત રાજ્યમાં ભારે પવન સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં હવે પછી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં મજબૂત ઘેરાવો બનાવી રહી છે। તે ઉપરાંત ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં ટકરાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ ઉત્તરીય ભારતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે। અહીંયા તમે લાઈવ ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં લેહ લદ્દાખના ક્ષેત્રથી લઈને પંજાબના વિસ્તારમાં, પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતની અંદર રાજસ્થાન, યુપીના ક્ષેત્રથી બિહારના વિસ્તારની અંદર, આમ સંપૂર્ણ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જો આપણે દક્ષિણીય ભારતના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ માવઠું રીતસરનું ભૂક્કા કાઢતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ સાથે આ તમામ વિસ્તારમાં વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને આવનારી 24 કલાકમાં ગુજરાતના હવામાનની અંદર હવે પછી કેવા પલટાવો જોવા મળી શકે છે અને પલટાવને લઈને, માવઠાને લઈને હવામાનની અંદર મોટા બદલાવો આવવાને લઈને શું આગાહી કરવામાં આવી છે તેની વિગત મેળવીએ તો તમે જોઈ શકો છો, આવનારી 24 કલાકની અંદર દાદરા નગર હવેલી, કચ્છ, સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર વાતાવરણ સૂકું રહેતું જોવા મળવાનું છે। ઓખા બંદરથી દ્વારકાના વિસ્તારની અંદર ભયંકર પવનોની તીવ્રતાની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે। ખાસ કરીને કયા વિસ્તારોમાં નવી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે, નવી સિસ્ટમો બની રહી છે તેની વિગત મેળવીએ તો હાલ અત્યારે ચોમાસાના દબાણ વધવાને સાથે હવે પછી ધીમે ધીમે ચોમાસું કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આવનારી 26 તારીખના રોજ દસ્તક આપી શકે છે। આમ દક્ષિણીય ભારતની અંદર કેરળના વિસ્તારોની અંદર આવનાર 4 થી 5 દિવસોની અંદર પલટાવ સાથે ચોમાસાની હળવી ગતિવિધિઓ જોવા મળવાની છે અને સક્રિય બનતી આ સિસ્ટમોની અસરને લઈને હવે પછી બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ વધતું જોવા મળવાનું છે, જે આવનારી 24 કલાકમાં અંદમાન અને નિકોબારના વિસ્તારની અંદર તબાહી મચાવતી હોય તેમ સિસ્ટમનું જોર દર્શાવતી જોવા મળવાની છે। સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રમાં 5.8 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર જોર વધતું હોય તેમ સતત નવી સિસ્ટમો દબાણ દર્શાવતી જોવા મળવાની છે। તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, આ તમામ વિસ્તારની અંદર સિસ્ટમનો આવી રીતનો મજબૂત ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે 24 તારીખ આજુબાજુ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળવાની છે। તો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે, ક્યારે વાતાવરણની અંદર પલટાવ આવશે, લોકોને હવે ગરમીમાંથી ક્યારે રાહત મળશે અને ભર ઉનાળા દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ તો તમે અત્યારે સંપૂર્ણ ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર એટલે કે આ તમામ ક્ષેત્રની અંદર ભયંકર નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ સિસ્ટમ આ સંપૂર્ણ એરિયાની અંદર આવી રીતનું પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। દરિયામાંથી સિસ્ટમ ખુકાર સ્વરૂપ ધારણ કરીને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ધીમે ધીમે આગળ વધી રહી છે, જેને લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે અત્યારે પણ મુશળધાર વરસાદ વરસતો હોય તેમ આ તમામ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં WML એટલે કે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને મોટા વળાંક લઈને હવે પછી દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારમાં ભારે જોર દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે, જેની અસરને લઈને આગામી 24 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ ગરમીના પ્રમાણમાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસનો મોટા પાયે ઘટાડો થતો જોવા મળવાનો છે। ગરમીના અંદર ઘટાડાની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ઓચિંતાનું હવામાન પલટાવાની હવે પછી શરૂઆતો જોવા મળવાની છે। આ સંપૂર્ણ વિસ્તારમાંથી મોટા વળાંકો લઈને સિસ્ટમો હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે, ગુજરાત રાજ્યની અંદર આવનારી 18 તારીખથી ધીમે ધીમે વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆતો જોવા મળવાની છે। આમ હવે
જેમ જેમ વરસાદીય સિસ્ટમો આગળ વધશે તેમ તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની દબાણ વધવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ દિશાઓ બદલીને નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળવાની છે. તો ગુજરાતની સંપૂર્ણ વિગત મેળવીએ તો હાલ તમે નકશાની અંદર જોઈ શકો છો, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે. હવે પછી આ પલટાઓ ધીમે ધીમે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ઓખા બંદરથી લઈને હવે ભાટિયાના ક્ષેત્રમાં ખંભાળિયા, જામનગર, જોડિયાના ક્ષેત્રથી લઈને વાંકાનેર, મોરબીના વિસ્તારમાં, કાલાવડના ક્ષેત્રથી રાજકોટ, ગોંડલના ક્ષેત્રથી ઉપલેટા, જેતપુરના ક્ષેત્રથી કુતિયાણા, પોરબંદર, ભાનવડ, લાલપુર અને લાંબાના વિસ્તારની અંદર આંધી તુફાન, વંટોળ જેવો તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર 28 થી 30 ડિગ્રી સુધીનું રહેતું જોવા મળશે, પરંતુ દિવસ દરમિયાન 38 ડિગ્રીથી લઈને ટેમ્પરેચર 40 ડિગ્રી અને 42 ડિગ્રી સુધીનું પણ ટેમ્પરેચર જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજાના ક્ષેત્રથી અલંગ, ભાવનગરના ક્ષેત્રથી વલભીપુર, સોનગઢ, પાલીતાણા, ગારિયાધારના ક્ષેત્રથી ગરડા, હવે પછી અમરેલીના વિસ્તારથી બગસરા, ધારી, વિસાવદર, સાથે સાથે કેશોદના ક્ષેત્રથી માધવપુર અને માંગરોળના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ઊભી થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્ર સુધી આવી રીતનો અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો, મજબૂત ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો છે, જેમાં વાપી, વલસાડ, નવસારી, સુરત, વ્યારા, ડાંગના ક્ષેત્રથી ભરૂચ, ડેડિયાપાડા અને રાજુલાના વિસ્તારની અંદર મોટા પલટાવો વચ્ચે ગતિવિધિઓ સક્રિય થવાની સાથે ભયંકર દબાણ વધી રહ્યું છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર વડોદરાનો પંથક, નડિયાદનો ક્ષેત્ર, ખંભાતનો વિસ્તાર અને બોડેલીના તમામ વિસ્તારની અંદર ગતિવિધિઓ જોર પકડી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ રાપર, ધોળાવીરા, ગાંધીધામ, ભુજ, માંડવીનો ક્ષેત્ર, નળિયા, સાથે સાથે અત્યારે રાપરના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા હોય તેમ ગુજરાતના તમામ હવામાનની અંદર આવનારી 3 થી 6 કલાકની અંદર પલટાવ જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, આવનારી 18 તારીખથી ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે અને માવઠાનો નવો રાઉન્ડ હવે પછી ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે. જો ગુજરાતની અંદર આપણે ચોમાસાની ગતિવિધિની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી ચોમાસું 15 જૂનની આસપાસ બેસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં 3 થી 4 દિવસ આગું પાછું થઈ શકે છે, પરંતુ જૂન મહિનાની શરૂઆતની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે માવઠાનું તોફાન વધતું જોવા મળવાનું છે. દરિયામાંથી આ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ અત્યારે દિશાઓ બદલીને ગતિઓ કરી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને અત્યારથી જ તોફાની પવન સાથે હવે પછી માવઠાનું ભયંકર દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યની અંદર દેશના કયા વિસ્તારોમાં નવી સિસ્ટમ વાવાઝોડા સક્રિય બની રહ્યા છે તેવી તાજી વિગતો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.